પોરબંદરમાં ચેક પરત ફરવાના એક કેસમાં આરોપીને 2 વર્ષની સજા પડી છે, જેમાં એક લોન મામલે અપાયેલ ચેક રિટર્ન થતા તે અંગે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેનો ચુકાદો આવી જતા આરોપીને સજા પડી છે. હાલ આધુનિક જમાનામાં સરકાર મોટાભાગના વ્યવહારો ડિજિટલ અથવા તો ચેક મારફતે કરવાનો આગ્રહ રાખતા હોય છે, પરંતુ તેની સાથે સાથે હવે આપેલા ચેકો પાછા ફરવાની પણ અનેક ફરિયાદો કોર્ટોમાં દાખલ થાય છે અને મોટા સિટીમાં તો સ્પેશિયલ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના એટલે કે ચેકો પાછા ફરતા હોવાના કેસો ચલાવવાની સ્પેશિયલ કોર્ટો કરેલી છે. તેમજ તે રીતે પોરબંદરમાં પણ ચેકો પાછા ફરવાની અનેક ફરિયાદો રોજે રોજ દાખલ થાય છે અને તે મુજબ પોરબંદરની જાણીતી ભારત ક્રેડિટ સોસાયટી દ્વારા ખારવાવાડમાં રહેતા જીતુ માવજી બાદલશાહીને લોન આપેલી હતી અને તે લોનની રકમ ભરપાઈ કરવા માટે તેઓએ ₹1,59,741નો સોસાયટીને કાયદેસરની લોનની રકમ ભરપાઈ કરવા માટે ચેક આપેલો હતો. એટલું જ નહીં, તે ચેક પાછો ફરતા સોસાયટી દ્વારા તેના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તે કેસ પોરબંદરની કોર્ટમાં ચાલી જતા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ નીચેનો ફિટ કેસ હોવાનું સાબિત કરી આપતા પોરબંદરના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જોશી દ્વારા રેકર્ડ ઉપરના પુરાવાઓ ધ્યાને લઈ આરોપીને 2 વર્ષની સાદી કેદની સજા તથા ચેકની બમણી રકમ એટલે કે ₹3,19,482નો દંડ ફટકાર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.